विद्यार्थी मित्रों, श्री यूनिवर्सल स्कूल द्वारा आयोजित ऑनलाइन लेक्चर में आप सौनु हार्दिक स्वागत है। धोरण 4 गणित विषयना स्वाध्याय 3 भोपालनो प्रवास जेनो लेक्चर 8 में आजे आपणे आगळ अभ्यास करीशुं। तो लेक्चर 7 में आपणे शीखी गया कि लंबाई आधारित समस्याओनो उकेल एटले के लंबाई आधारितना दाखलाओ के जेमा 1 मीटर बराबर 100 सेंटीमीटर अने 1 किलोमीटर बराबर 1000 मीटर थाय एने अनुरूप आपणे विकल्पो खाली जग्या के दाखलाओनी गणतरी करी गया। हवे आजे आपणे लेक्चर 8 में संख्या बनावीए। बराबर। प्रश्न नंबर 51 छे के आपेला अंकोनो उपयोग करी जुदी जुदी संख्या बनावो। એટલે કે અહીંયા આપણને અંકો આપેલા છે જુદા જુદા 3 અને એની મદદથી આપણે સંખ્યા બનાવવાની છે। તો આપણને બાળ મિત્રો એમ જ થાય કે આ 3, 5 અને 7 છે એને આપણે ભેગા કરી દઈએ એટલે 357 બની જાય। બરાબર। પણ આપણે અગાઉના લેક્ચરમાં ભોપાલનો પ્રવાસ સ્વાધ્યાય જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે આપણે પ્રશ્ન જવાબ તરીકે પણ પૂછાણું હતું કે 3, 5 અને 7 થી બનતી સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા જણાવો તેમજ કુલ કેટલી સંખ્યા બને। તો આપણે શીખી ગયા કે જ્યારે જ્યારે 3 અંકોની મદદથી સંખ્યા બનાવવાની હોય ત્યારે 6 સંખ્યા બને। તો કઈ રીતના બને તો આપણે ફરીથી અહીંયા જોઈ લઈએ કે અહીંયા અંક છે, અહીંયા આપણે જુદી જુદી સંખ્યા બનાવવાની છે। હવે આપણે કીધું છે કે 3, 5 અને 7 તો 3, 5 અને 7 થી સૌથી પહેલા તો આપણે 3, 5, 7 ભેગા કરી દીધા એટલે 357 બની ગયા। ત્યારબાદ 3 છે એને આપણે અહીંયા આગળ લીધા તો અહીંયા પણ હજી એક વખત આગળ જ લેશું। ત્યારબાદ શું કરશું તો કે આ 57ના સ્થાન બદલી નાખવાના એટલે કે 57 છે એની જગ્યાએ 75 કરી નાખ્યા એટલે 357 અને 375 બે સંખ્યા બની ગઈ। ત્યારબાદ આપણે 5 લેશું તો 5 ને આગળ લખી ત્યારબાદ 3 અને 7 એટલે કે 537 બરાબર છે। હજી એક વખત ફરીથી 5 ને આગળ જ લખશું અને 37 ના સ્થાન બદલી નાખશું એટલે કે 73 573। આપણે જુદી જુદી સંખ્યા બનાવવામાં અંકો કયા લેવાના છે તો કે 3, 5 અને 7 પણ એને એકને એક કિંમત થવી જોઈએ નહીં। 537 અહીંયા 573 સંખ્યા આખી બદલી જાય છે। બરાબર। ત્યારબાદ હવે લઈએ 7નો વારો કે 7 છે એને પહેલા લખશું ત્યારબાદ 3 અને 5 લખીએ એટલે કે 735। હજી એક વખત ફરીથી 7 ને આગળ લખી અને 35 ના સ્થાનમાં ફેરફાર કરી નાખવાનો એટલે કે 53 તો 753। હવે આપણે આ 6 સંખ્યાઓ જોઈએ તો એકને એક સંખ્યા બીજી વખત રિપીટ થતી નથી। બરાબર। જો 357, 375, 537, 573, 735 અને 753 તો આ પ્રમાણે આપણે 4, 0, 6, 9, 1, 2 અને 6, 7, 8ની જુદી જુદી 6 સંખ્યાઓ બનાવવાની છે। તો આપણે એટલું યાદ રાખવાનું કે જ્યારે 3 અંકોની મદદથી જુદી જુદી સંખ્યા બનાવવાની હોય ત્યારે 6 સંખ્યા બને। હવે આપણે લઈ લઈએ 4, 0, 6 તો આપણે લખીએ 406। 4 ને આપણે ફરીથી આગળ જ લખશું ત્યારબાદ 06 ની બદલે 60 એટલે કે 60 થઈ ગયા। 406 અને અહીંયાથી આ 460 બંનેની કિંમતમાં ઘણો ફેર છે। બરાબર। ત્યારબાદ 0 ને આગળ લઈ અને લખશું 46, 046। ત્યારબાદ ફરીથી 0 ને આગળ લઈ અને લખશું 64। 4, 6 હતા એના બદલે 6, 4 કરી નાખ્યા અહીંયા આપણે। હવે લેશું 6 ની સ્થાન કિંમત 6 નો વારો 6 આગળ લખી પછી કરશું 4 અને 0 ત્યારબાદ ફરીથી 6 આગળ લખી 4, 6, 0, 4।
એટલે કે અહીંયા આપણે જે 6 સંખ્યાઓ બની એ એકને એક સંખ્યા બીજી વખત આવતી નથી અને 6 સંખ્યાઓ જુદી જુદી છે. ત્યારબાદ 9, 1 અને 2 એટલે ફરીથી 9ને જ આગળ લઈ અને 912. ત્યારબાદ 12ના ઉલટાવી નાખવાના એટલે 921. હવે લઈ લઈએ 1ને આગળ, પછી 9 અને 2 એટલે કે 192. ત્યારબાદ 92ને ઉલટાવી નાખવાના એટલે કે 129. હવે 2નો વારો, 2 આગળ લખી અને 91, 291. ત્યારબાદ 219. એટલે કે આ પ્રમાણે આપણે અલગ અલગ તમને પછી અહીંયા ગમે તે સંખ્યાઓ આપેલી હોય એના ઉપયોગથી આપણે જુદી જુદી 6 સંખ્યાઓ બનાવી શકીએ. ફરીથી 6નો લઈએ, 6, 7, 8 એટલે કે 678. 6ને જ હજી આગળ લઈને 78ના સ્થાન બદલી નાખવાના એટલે કે 687. હવે 7નો વારો, 7ને આગળ લખીને 68, 768. ફરીથી 7ને આગળ લખી 68ના સ્થાન બદલી નાખવાના એટલે કે 786. હવે લઈ લઈએ 8ને આગળ, ત્યારબાદ 867 અને 67ના સ્થાન બદલી એટલે 876. તો આ પ્રમાણે આપણે 3 અંકોની મદદથી જુદી જુદી 6 સંખ્યાઓ બનાવી શકીએ. અને આપણને પૂછે કે તેમાંથી સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા જણાવો, તો જે સંખ્યા સૌથી નાની હોય, બરાબર જે રીતના આપણે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ શીખી ગયા એ જ પ્રમાણે કે ચડતા ક્રમમાં પહેલાં નાની સંખ્યા આવે અને ઉતરતા ક્રમમાં મોટી સંખ્યા આવે, તો એની ધ્યાનથી જોઈ અને ચડતા ક્રમમાં જે પેલી સંખ્યા આવે એ નાની સંખ્યા કહેવાય, એટલે કે એ નાની સંખ્યા ગણાય, અને ઉતરતા ક્રમમાં જે પેલી આવે એ મોટી સંખ્યા ગણાય. તો એ પ્રમાણે પૂછાય તો નાની સંખ્યા અને મોટી સંખ્યા પણ જણાવવાની રહેશે અને ત્યારબાદ આ જુદી જુદી 6 સંખ્યાઓ બનાવી શકાય. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 52 કે એવી સંખ્યા જણાવો કે તેમાં 8 ઉમેરતા તે બમણી થઈ જાય. હવે પહેલાં તો આપણને એમ થાય કે બમણી એટલે શું, બરાબર? તો બમણી એટલે કે જે સંખ્યા હોય એના ડબલ, બરાબર? 2 હોય તો 2ના ડબલ કેટલા થાય? 4 થાય, બરાબર? એટલે કે 2ના બમણા 4 થયા કહેવાય. બમણી શબ્દ છે એનો મતલબ એમ થાય કે કોઈ પણ સંખ્યા છે એને ડબલ કરવાની, બરાબર? અહીંયા આપણને એમ કીધું છે કે એવી સંખ્યા જણાવો કે તેમાં 8 ઉમેરતા તે બમણી થઈ જાય. હવે ગમે તે સંખ્યા હોય એમાં આપણે જે તે સંખ્યા ઉમેરીએ તો જ તે ડબલ થાય. આ તો આપણે વાંચીએ ત્યાં જ આપણને ખબર પડી જાય કે 8માં 8 ઉમેરીએ તો જ તે બમણા એટલે કે ડબલ થાય. અહીંયા આપણને ઓપ્શન આપેલા છે કે 2, તો 2ના ડબલ 4 થાય. આપણે એમ કીધું છે કે એમાં 8 ઉમેરવાના છે, તો 2માં 8 ઉમેરીએ તો 10 થાય. ડબલ થતા નથી, 2ના ડબલ થતા નથી. 4માં આપણે 8 ઉમેરીએ તો 12 થાય, તો પણ 4ના ડબલ થતા નથી. 4ના ડબલ તો 8 થાય, બરાબર છે? 6માં 8 ઉમેરીએ તો 14 થાય, તો 14 છે એ પણ કંઈ 6ના બમણા નથી. 6ના બમણા તો 12 થાય. એટલે કે A, B અને C એ 3માંથી તો એકય જવાબ નથી. ડી છે 8, એટલે કે 8માં 8 ઉમેરતા તે બમણા થઈ જાય. બમણા એટલે કે ડબલ. 8માં 8 ઉમેરીએ તો 16 થઈ જાય, બરાબર? ડબલ થયા કહેવાય, 8ના ડબલ થયા ને, તો એ પ્રમાણે આપણો જવાબ આવશે ડી. એટલે કે 8 સંખ્યામાં 8 ઉમેરતા તે બમણી થઈ જાય. પછી આપણને ગમે તે સંખ્યા આપેલી હોય, આપણે ખાલી આ જ જોવાનું. બમણી શબ્દ આવ્યો, ડબલ શબ્દ, એટલે કે 6 ને એવી કહે કે એવી સંખ્યા જણાવો કે એમાં 6 ઉમેરતા તે બમણી થઈ જાય, તો 6 જ આવે. 6માં આપણે 6 ઉમેરીએ તો જ તે બમણા થયા કહેવાય. બમણાનો મતલબ બીજું કાંઈ નહીં કે ડબલ, એટલે કે 2 ગણા. ત્યારબાદ પ્રશ્ન નંબર 53 જોઈ લઈએ કે એક સંખ્યાના 4 ગણામાં 2 ઉમેરતા 18 મળે. જવાબ આપણો કેટલો મળે છે? 18 મળે. તો તે સંખ્યા ખાલી જગ્યા હોય. હવે આપણને એમ કીધું છે 4 ગણા. કેટલા ગણા? 4 ગણા.
ચાર ગણા એટલે શું? તો કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કોની સાથે કરવાનો? 4 સાથે કરવાનો. તો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે, બરાબર, કે 4. તો 4 છે એને આપણે 4 ગણા કરીએ તો ચોકે ચોકે 16 થાય. હવે 16માં કેટલા ઉમેરવાના છે? 2 ઉમેરવાના છે. તો 16માં 2 ઉમેરીએ તો 17 અને 18. તો આપણો તો જવાબ એ ઓપ્શન છે, એ જ છે આપણો સાચો જવાબ. એ 4 જ છે કે 4 સંખ્યામાં 4 ગણામાં એટલે કે ચોકે ચોકે 16. હવે એમાં 2 ઉમેરતા એટલે કે 17 અને 18 મળે તો તે સંખ્યા 4 હોય. હવે આપણે આગળ જોવા જેવું જ નથી કે 16 ચોક 64 થાય, 6 ચોક 24 થાય, 18 થી તો વધી જાય છે. હજી તો એમાં આપણે 2 ઉમેરવાના હોય, બરાબર. 2 ચોક 8, પણ 8માં 2 ઉમેરીએ તો 10 થાય. આપણે 18 આવવો જવાબ જોઈએ. એટલે કે ચોકે ચોકે 16, 4 ગણા કીધા છે એટલે કે 4 હારે ગુણાકાર કરવાનો. તો 4નો 4 હારે ગુણાકાર કરીએ એટલે ચોકે ચોકે 16. 16માં પછી 2 ઉમેરીએ તો 17 અને 18. તો અહીંયા 18 આવી ગયા છે એટલે કે આપણો સાચો જવાબ આવશે એ 4. બરાબર. 5 ગણા કહે તો 5 સાથે ગુણાકાર, 6 ગણા કહે તો 6 સાથે ગુણાકાર, અને ત્યારબાદ એમાં 2 ઉમેરવાની વાત કરેલી છે. એટલે આપણે રકમ એકદમ ધ્યાનથી વાંચવી પડે. ત્યારબાદ પ્રશ્ન નંબર 54 છે કે રાહુલે તેના 4 મિત્રોને 5 લખોટીઓ આપી, છતાં તેની પાસે 4 લખોટીઓ વધી. તો તેની પાસે પહેલા કુલ કેટલી લખોટીઓ હશે? તો બાળ મિત્રો, આપણે જ્યારે ભોપાલનો પ્રવાસ સ્વાધ્યાય અગાઉના લેક્ચરમાં અભ્યાસ કરતા હતા ત્યારે શીખી ગયા હતા કે જ્યારે પાલનપુરથી બસ ઉપડી જાય છે 100 વર્ષ જૂના મહેલમાં પ્રદર્શન જોઈને, ત્યારબાદ બપોરના સમયે બધા નાસ્તો કરતાં કરતાં એકબીજાને શું પૂછતા હતા? કોયડાઓ પૂછતા હતા. જે આપણે કોયડાઓનો અભ્યાસ કરી ગયા અગાઉના લેક્ચરમાં. તો ત્યારે પણ અવાજ કોયડાઓ પૂછતા હતા બાળકો. તો અહીંયા પ્રશ્ન જવાબ સ્વરૂપે પૂછેલું છે કે રાહુલે તેના 4 મિત્રોને, કેટલા મિત્રોને? 4 મિત્રોને, બરાબર, 5 લખોટીઓ આપી. એટલે કે 4 મિત્રો છે, 4 ને 5, 5 આને, 5 આને, 5 આને, 5 આને, એટલે કે 5, 10, 15, 20 લખોટીઓ થાય ને. તો આપણે 4નો ગુણાકાર 5 સાથે કરીએ એટલે 4 પંચા 20. 5 લખોટીઓ આપી, છતાં તેની પાસે એટલે કે રાહુલની પાસે 4 લખોટીઓ વધી. એટલે ઉમેરવાનું થશે. 20માં 4 ઉમેરવાના, 20 ને 4 કેટલા થાય? 24 થાય. એટલે કે તો તેની પાસે પહેલા કુલ કેટલી લખોટીઓ હશે? તો કે તેની પાસે પહેલા કુલ 24 લખોટી હશે. બરાબર. જો શું કીધું છે કે રાહુલે તેના 4 મિત્રોને 5 લખોટીઓ આપી, છતાં તેની પાસે 4 લખોટીઓ વધી. એટલે કે રાહુલ છે એના 4 મિત્રોને 5 લખોટીઓ આપે છે. એટલે કે 4 પંચા 20, છતાંય તેની પાસે 4 વધે છે. એટલે 20માં 4 ઉમેરી દેવાના, 20 ને 4 24. એટલે કે રાહુલ પાસે 24 લખોટીઓ હશે. તો આ પ્રમાણે જ્યારે આપણને વિકલ્પોવાળા અથવા તો વ્યવહારિક આ રીતના કોયડાઓ પૂછાય તો નિરાતે રકમ વાંચીને તેનો અભ્યાસ કરવાનો રહેશે. તો બાળમિત્રો, આગળ આપણે પ્રશ્ન નંબર 56 જોઈ લઈએ કે નીચેનામાંથી કઈ સંખ્યાને 2, 3 અને 4 વડે નિશેષ ભાગી શકાય? તો સૌથી પ્રથમ તો પહેલાં આપણને એ જ પ્રશ્ન થાય કે નિશેષ એટલે શું? બરાબર. નિશેષ ભાગી શકાય. આ નીચેનામાંથી એટલે કે અહીંયા 4 સંખ્યાઓ આપેલી છે, 15, 16, 12 અને 18. આ 4માંથી એવી કઈ સંખ્યા છે કે જેને 2, 3 અને 4 વડે નિશેષ ભાગી શકાય? તો નિશેષ એટલે શું? તો કે ભાગાકાર કરતા જ્યારે શેષ શૂન્ય આવે એને નિશેષ કહેવાય. એટલે કે આપણે તો પહેલાં આ સંખ્યાઓ છે એનો ભાગાકાર કરવો પડે 2, 3 અને 4 વડે. પણ ભાગાકાર ન કરીએ અને આપણને ઘડિયા આવડે તો આપણે જોઈ શકીએ કે 2ના ઘડિયામાં ક્યાંય 15 આવે નહીં. ધારો કે આપણે આ 15નો 2 સાથે ભાગાકાર કર્યો તો 2 સત્તા 14 થાય છે. 5માંથી 4 જાય તો 1, 1માંથી 1 જાય તો 0. એટલે કે અહીંયા શૂન્ય આવે ને તો એ આપણી સાચી સંખ્યા કહેવાય કે આ સંખ્યાને નિશેષ ભાગી શકાય. અને સંખ્યા કઈ? તો કે 2, 3 અને 4.
હવે અહીંયા 15 છે એને 3 પંચા 15 થાય, એમાં શેષ શૂન્ય આવે, બરાબર. પાછું 4 તેરી 12, એમાં પાછી શૂન્ય આવે નહીં, એમાં શેષ વધે. હવે એવી સંખ્યા જણાવવાની છે કે જેમાં શેષ છે એ શૂન્ય આવે. 16 લઈ લઈએ તો 2 અઠા 16, એમાં શેષ શૂન્ય આવશે. પછી 3નો ઘડ્યો તો 3 પંચા 15 થાય, એમાં એક શેષ વધે છે. એટલે કે આને પણ નિશેષ ભાગી શકાય એવી સંખ્યા નથી. એટલે કે 15 નથી, 16 નથી, તો 12 જોઈ લઈએ તો કે 2 છક 12 થાય. આપણે 12 નો 2 સાથે કરીએ ભાગાકાર તો 2 છક 12, 12 માંથી 12 જાય તો 0. હવે 3 નો કરીએ 12 સાથે તો કે 3 ચોક 12, 12 માંથી 12 જાય તો 0. હવે 4 નો કરીએ 12 સાથે, 4 તેરી 12, 12 માંથી 12 જાય તો 0. એનો મતલબ એમ કે આપણે અહીંયા નિશેષ શૂન્ય 12 એવી સંખ્યા છે કે જેને 2, 3 અને 4 સાથે ભાગાકાર કરતા શેષ શૂન્ય આવે છે, બરાબર. એટલે કે જે સંખ્યાનો ભાગાકાર કરતા શેષ શૂન્ય આવે એ સંખ્યાને નિશેષ ભાગી શક્યા કહેવાય. તો આપણો જ સાચો જવાબ આવે છે સી, કે 12. અને 18 છે તો 2 નવા 18 થાય, 3 છક 4 ચોકે ચોકે 16 થાય, 4 પંચા તો 20 થઈ જાય, તો એમાં પણ શેષ વધે. આપણે શેષ શૂન્ય લાવવાની છે તો 12 છે એનો ભાગાકાર 2, 3 અને 4 સાથે કરતા, અથવા તો ત્રણેયના ઘડિયામાં 12 આવવા જોઈએ, બરાબર. જો 2 છક 12, 3 ચોક 12, 4 તેરી 12, એટલે કે ઘડિયામાં 12 આવી જાય છે, એટલે શેષ વધે નહીં. જો અહીંયા 16 છે તો 2 અઠા 16 થાય છે, પાછું 3 પંચા 15 થાય, અહીંયા એક શેષ વધે, એટલે કે આ સંખ્યા પણ આવે નહીં. તો એનો મતલબ એમ કે 12 છે એ સાચો જવાબ સી આવશે. ત્યારબાદ શું કીધું છે પ્રશ્ન નંબર 57 કે 2, 3 અને 6 વડે નિશેષ ભાગી શકાય તેવી સૌથી નાની સંખ્યા જણાવો. અહીંયા આપણને એમ પૂછ્યું હતું કે કઈ સંખ્યાને 2, 3 અને 4 વડે નિશેષ ભાગી શકાય. અહીંયા પણ એમ જ પૂછેલું છે કે 2, 3 અને 6 વડે નિશેષ ભાગી શકાય તેવી સૌથી નાની સંખ્યા. સૌથી નાની સંખ્યા એનો મતલબ એમ નહીં કે 2, 3, 6 અને 12 માંથી સૌથી નાના 2 છે તો લખી નાખીએ 2, તો જવાબ ખોટો પડે. આપણને એમ કીધું છે કે 2, 3 અને 6 વડે નિશેષ ભાગી શકાય એવી સૌથી નાની સંખ્યા. તો 2 છે તો 2 એકા 2 થાય, બરાબર. પણ 3 છે તો 3 નો ભાગ ચાલે નહીં, એટલે કે આ તો આવશે નહીં. 3 એકા 3 થાય, પણ 3 ના ઘડિયામાં પાછા 2 આવે નહીં, એટલે કે આ પણ ન આવે. તો 6 છે તો 6 ના 2 છે તો 2 તેરી 6 થાય, 3 દુ 6 થાય અને 6 એકા 6 થાય, એટલે કે આ ત્રણેયના ઘડિયામાં 6 જવાબ આવી જાય છે, બરાબર. હવે જો તમને એમ થાય કે આ 12 છે એ ત્રણેયના ઘડિયામાં આવે છે, 2 છક 12, 3 ચોક 12 અને 6 દુ 12, પણ આપણને શું કીધું છે સૌથી નાની સંખ્યા. આ ત્રણેય સંખ્યા છે એમ એની ભાગી શકાય એવી સૌથી નાની સંખ્યા 4 માંથી. તો 2 અને 3 તો આવતા જ નથી, કારણ કે 3 દુ 6 અને 3 એકા 3 થાય, પણ 3 ના ઘડિયામાં 2 તો આવે જ નહીં, બરાબર છે. 2 એકા 2 અને 2 તેરી 6 થાય, તો 2 ના ઘડિયામાં 3 આવતા નથી, માટે એ અને બી તો આવે નહીં. હવે આ બે સંખ્યા છે એનો ભાગ ચાલે છે, બરાબર. આ સંખ્યા સાથે નિશેષ ભાગી શકાય છે, પણ આપણને સૌથી નાની સંખ્યા કીધું, એના માટે આપણે જવાબ આવશે સી 6, કારણ કે 2 તેરી 6, 3 દુ 6 અને 6 એકા 6. તો આ પ્રમાણે જ્યારે આપણને નિશેષ એ શબ્દ આવે ત્યારે ખાસ યાદ રાખવાનું કે ભાગાકાર કરતા જેની શેષ શૂન્ય આવે તેને નિશેષ ભાગી શક્યા કહેવાય. ત્યારબાદ આગળ આપણે જે રીતના લંબાઈ આધારિત દાખલાઓ, સંખ્યાઓ બનાવવાના દાખલાઓ શીખી ગયા, હવે આપણે આગળ સમય આધારિત સમસ્યાઓનો ઉકેલ, એટલે કે સમય આધારિત કોઈ પણ પ્રશ્ન પૂછે તો એના જવાબ કઈ રીતના આપવાના એ શીખવાનું છે. પહેલો પ્રશ્ન છે કે આદિત્ય સવારે 7:20 સંગીત શીખવા સંગીત ક્લાસમાં જવા નીકળે છે.
હવે આદિત્ય છે કોઈ નાનો બાળક, એને સંગીત શીખવાનો ખૂબ જ શોખ છે, એટલા માટે એ 7:20 સંગીત શીખવા માટે જાય છે. બરાબર. હવે શું કીધું છે આગળ? 7:20 નીકળે છે ઘરેથી, 7:45 એ સંગીત ક્લાસ પર પહોંચી જાય છે. પાછો ત્યાંથી 9 વાગે ઘરે જવા નીકળે છે અને 9:25 એ ઘરે પહોંચે છે. તો તે સંગીત ક્લાસ પર કેટલો સમય રહ્યો? તો બાળ મિત્રો, જે રીતના આપણે શાળાએ આવીએ, સવારે ઘરેથી 7 વાગે નીકળીએ, શાળાએ 7:30 પહોંચીએ, બરાબર, પાછા આપણે 12:30 છૂટીએ તો 1 વાગે ઘરે પહોંચીએ. હવે આપણે શાળાએ કેટલો સમય રહ્યા એ પૂછે તો 7:30 થી 12:30 સુધી રહ્યા કહેવાય. એટલે કે 8:30, 9:30, 10:30, 11 અને 12:30, 5 કલાક રહ્યા કહેવાય શાળાએ. બરાબર. તો અહીંયા શું કીધું છે? આપણે માત્ર એ જ જોવાનું કે 7:20 ઘરેથી નીકળ્યા ભાઈ આદિત્યભાઈ, 7:45 એ ક્લાસ પર પહોંચી ગયા. અહીંથી એ ઘરેથી નીકળ્યા, અહીંયા એ ક્લાસ પર પહોંચી જાય છે. હવે 9 વાગે પાછા એ ક્લાસ પરથી નીકળી જાય છે અને 9:25 એ ઘરે પહોંચી જાય છે. હવે આપણે આ સમય ને આ સમય તો કાંઈ જોવાના જ નથી કે ઘરેથી નીકળે છે ને ઘરે પહોંચી જાય છે. એ સમયને આપણે ધ્યાનમાં લેવાનો નથી. આપણે માત્ર શું જોવાનું છે કે એ સંગીત ક્લાસ પર કેટલો સમય રહ્યો. તો સંગીત ક્લાસ પર પહોંચ્યો તો ક્યારે આદિત્ય? તો કે 7:45 એટલે કે 7:45 8 વાગવામાં 15 મિનિટની વાર હતી ત્યારે આદિત્ય છે એ સંગીત ક્લાસ પર પહોંચી જાય છે અને ત્યાં ક્લાસ પૂરો કરી અને 9 વાગે ત્યાંથી નીકળી જાય છે. એટલે કે 7:45 થી 8 એટલે 15 મિનિટ અને 8 થી 9 એટલે 1 કલાકે જે આપણે સ્વાધ્યાય 4 ટીક ટીક ટીકમાં દાખલાઓ શીખી ગયા, કલાક અને મિનિટ વાળા, બરાબર, કે 1 કલાક બરાબર 60 મિનિટ થાય. તો હવે આપણે જોઈએ કે જોતા જ ખ્યાલ આવી જાય કે આદિત્ય છે એ ક્લાસ પર 1 કલાક અને 15 મિનિટ રહ્યો કહેવાય. તો આપણે સીધો જવાબ લખીએ કે આદિત્ય સંગીત ક્લાસ પર 1 કલાક અને 15 મિનિટ રહ્યો કહેવાય તો પણ ચાલે. અને જો આ પ્રમાણે કલાક અને મિનિટ કરી અને દાખલોની ગણતરી કરીએ તો પણ ચાલે. 7:45 સંગીત ક્લાસ પર પહોંચે છે, 9 વાગે ત્યાંથી નીકળી જાય છે. આપણે શીખી ગયા કે જે બીજો સમય હોય એ જ પહેલાં લખવાનો હોય. એટલે કે અહીંયા લખીએ કલાક 9 મિનિટ 00, બરાબર ને? 9 વાગે તો એ ત્યાંથી નીકળી જાય છે. સંગીત ક્લાસ પર પહોંચે છે ક્યારે? તો કે 7 કલાક અને 45 મિનિટે. તો 9 કલાકમાંથી 7 કલાક અને 45 મિનિટ બાદ કરી નાખીએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે કેટલો સમય સંગીત ક્લાસ પર રહે છે. તો બાદબાકી કરીએ એ પહેલાં કલાક અને મિનિટની બાદબાકીનો એક નિયમ છે કે તમે મિનિટ ઓછી હોય તો ત્યાં દસકો લઈને બાદબાકી કરી શકો નહીં. ત્યાં શું કરવાનું હોય તો કે 1 કલાકની મિનિટ કેટલી? તો કે 60 મિનિટ થાય. તો 1 કલાકની 60 મિનિટ થાય તો અહીંયા 00 છે. તો 00 મિનિટમાંથી 45 મિનિટ બાદ ન થાય એટલે આપણે દસકો નથી લેવાનો, પણ શું કરશું? અહીંયાથી 1 કલાક ઘટાડી નાખશું. કલાક 9 છે એની જગ્યાએ આપણે અહીંયા 8 કલાક કરી નાખીએ, બરાબર. હવે 1 કલાકની મિનિટ કેટલી થાય? તો કે 60 મિનિટ થાય. તો મિનિટના ખાનામાં આપણે અહીંયા 60 ઉમેરી દેવાના, બરાબર. હવે આપણે બાદબાકી કરવાની છે. 60માંથી 45 બાદ કરવાના છે. તો 60માંથી તો 45 બાદ થઈ જ જાય કે 0માંથી 5 ન જાય તો દસકો, અહીંયા આવ્યા 5, 10માંથી 5 જાય તો 5, 5માંથી 4 જાય તો 1, 8માંથી 7 જાય તો 1. એટલે કે આદિત્ય છે એ સંગીત ક્લાસ પર 1 કલાક અને 15 મિનિટ જેટલો સમય રહ્યો કહેવાય. આદિત્ય કેટલો સમય રહ્યો? તો કે 1 કલાક અને 15 મિનિટ સંગીત ક્લાસ પર રહ્યો કહેવાય, બરાબર. તો આપણો જવાબ આવે છે આ 1 કલાક અને 15 મિનિટ. આ આપણે ખાલી ધ્યાનમાં સમજૂતી માટે લીધું કે આપણે શું જોવાનું છે. માત્ર 7:45 એ પહોંચે છે અને 9 વાગે ત્યાંથી નીકળી જાય છે, પણ આપણે 2 સમય હોય એમાંથી છેલ્લો સમય પહેલાં લખવાનો કે 9 વાગે નીકળી જાય છે, 7:45
પહોંચે છે, ત્યાં સંગીત ક્લાસ પર પહોંચે છે. હવે 0 માંથી 45 બાદ ન થાય, આપણે દસકો લઈને સીધી બાદબાકી ન કરી શકીએ, પણ 1 કલાક અહીંયા ઘટાડી નાખી એટલે 1 કલાક અને મિનિટ 60 થાય. તો 60 માંથી તો 45 આપણે બાદ કરી શકીએ, ત્યારબાદ તો આપણે દસકો પણ લઈ શકીએ, પણ સીધો દસકો લઈ શકીએ નહીં. એ 1 કલાક અને મિનિટની બાદબાકીનો નિયમ છે. તો અહીંયા આપણે 1 કલાક ઘટાડીએ એટલે 8 થયા, તો 8 માંથી 7 જાય તો 1, એટલે કે 1 કલાક અને 15 મિનિટ. ત્યારબાદ પ્રશ્ન નંબર 64 છે કે એક મોટર બોટ 20 મિનિટમાં 1 આંટો ફેરવે તો આવા 6 આંટા ફરવા કેટલો સમય લાગે? બરાબર. હવે આપણે જ્યારે ભોપાલનો પ્રવાસ અગાઉમાં લેક્ચરમાં અભ્યાસ કરતા હતા ત્યારે આપણે ખબર છે કે બધા બાળકો આબુ જતા હતા પ્રવાસમાં. બરાબર. આબુ છે એ 12 અલગ અલગ બોટની ભાવ યાદી હતી કે મોટર બોટ, ડબલ ડેકર બોટ, હલેસાવાળી બોટ. આ જુદી જુદી બોટનો સમય અને તેની કિંમત, એક જણાની ટિકિટ એ અલગ અલગ હતી. તો આપણે ત્યાં જોયું હતું કે હલેસાવાળી બોટ છે એ 15 રૂપિયામાં 45 મિનિટ સુધી આપણને ચક્કર મરાવે છે. તો અહીંયા એ જ કીધું છે કે એક મોટર બોટ છે એ 20 મિનિટમાં 1 આંટો ફેરવે છે, તો આવા 6 આંટા ફરવા કેટલો સમય લાગે? તો પેલા દાખલાની જેમ જ કે 1 આંટો મારતા 20 મિનિટ થાય છે, તો 6 આંટા મારતા વધારે જ મિનિટ થાય, તો આપણે 20 ગુણ્યા 6 કરવા પડે. બરાબર. તો 20 ગુણ્યા 6, 20 6 120, ન આવડે તો 2 6 12 અને એકમનું શૂન્ય, એટલે કે 20 6 120. તો 6 આંટા મારતા 120 મિનિટ જેટલો સમય લાગે. બરાબર. 120 મિનિટ એટલે કેટલી કલાક થઈ કહેવાય? તો કે 1 કલાક બરાબર 60 મિનિટ થાય, તો 2 કલાક બરાબર 120 મિનિટ. એ આપણને કેમ ખબર પડે? તો કે 60 ગુણ્યા 2 કરી તો 6 દુ 12, એટલે કે 120 મિનિટ બરાબર 2 કલાક પણ થાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 65 છે કે એક હોડી 10 મિનિટમાં 1 આંટો ફેરવે તો તે 1 કલાકમાં કેટલા આંટા ફેરવે? તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે 1 કલાકમાં મિનિટ કેટલી હોય. બરાબર. તો આપણે પહેલાં લખીએ કે 1 કલાક બરાબર 60 મિનિટ થાય. હવે 60 મિનિટમાં એ કેટલા આંટા ફેરવશે? શું કીધું છે? એક હોડી 10 મિનિટમાં 1 આંટો, 10 મિનિટમાં 1 આંટો ફેરવે છે, એટલે કે આપણે હોડીમાં બેસીએ એટલે 10 મિનિટ થાય છે 1 આંટો મારતા. તો 1 કલાકમાં કેટલા આંટા ફેરવે? તો 1 કલાકની મિનિટ કેટલી છે? 60. તો 10 મિનિટમાં 1, તો 60 મિનિટમાં કેટલા? તો કે 60 ભાંગા 10 કરવા પડે. ન કરીએ મોઢે આવડે તો પણ ચાલે. 10 6 60, 60 માંથી 60 જાય તો 0, એટલે કે 6 આંટા ફેરવે. 1 કલાકમાં 6 આંટા ફેરવે. બરાબર છે. તો આ પ્રમાણે આપણને જ્યારે હોડી મોટર બોટવાળા છે કે આ હોડીવાળા છે પ્રશ્ન જવાબ સ્વરૂપે પૂછાય ત્યારે આપણને મિનિટ અને કલાકમાં આપેલું હોય તો સૌથી પહેલાં તો આપણે કલાકનું મિનિટમાં રૂપાંતર કરવાનું કે 1 કલાક બરાબર 60 મિનિટ થાય. હવે એક હોડીને 10 મિનિટ થાય છે 1 ચક્કર લગાવતા, તો 1 કલાકમાં એ કેટલા ચક્કર લગાવે? તો આપણે કલાકના 10 સારે ભાગ પાડી નાખવાના, એટલે કે 60 મિનિટના 10 સાથે ભાગ પાડી નાખ્યા એટલે 10 6 60. તો 1 કલાકમાં હોડી છે એ 6 આંટા ફેરવે. તો આ પ્રમાણે જુદા જુદા પ્રશ્નોના જવાબ આપવાના થાય તો ખાસ પ્રશ્ન છે પહેલાં વિચારી અને સમજવો પડે, ત્યારબાદ જ તેના જવાબ આપવાના રહેશે.